નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ટંકારિયા ગામમાંથી પાલેજ પોલીસે ગૌવંશનો કેસ શોધી 2 ગાયોનો જીવ બચાવ્યો। એક આરોપીની ધરપકડ, અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા। ભરૂચના પાલેજ પોલીસ મથકની હદમાં આવેલા ટંકારિયા ગામમાંથી પાલેજ પોલીસે ગૌવંશનો કેસ શોધી કાઢી એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા। પાલેજ પોલીસ સર્વેલન્સ સ્ટાફની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વ્યાસની સાથે રમઝાન ઈદના તહેવાર અનુસંધાને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કરસનને બાતમી મળી હતી કે ટંકારિયા ગામે પારખેત ગામ તરફ જવાના રોડ ઉપર અમદાવાદી તવાફરાય નામની હોટલની પાછળ આવેલ કોલોનીમાં રહેતા અશરફ ડાયા તથા તેના સાગરીતો સાથે મળી ગૌવંશ જેવા પશુનું કટિંગ કરે છે। જે મુજબની મળેલ બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરી સદર જગ્યાએથી કતલ થયેલ ગાયો, જેની કિંમત રૂપિયા આશરે 10,000 તથા બાવળના ઝાડ નીચે કતલ કરવાના ઈરાદે બાંધેલ ગાયો નંગ 2 કિંમત 15,000 મળી એક ઈસમને પકડી લઈ સદર ઈસમની અંગ ઝડતી કરતા સદર ઈસમ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનની કિંમત રૂપિયા 5,000 તથા કુલ રૂપિયા 31,000ના મત્તાના મુદ્દામાલ સાથે એક આરોપીને સ્થળ પરથી પકડી પાડી તથા 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।